અમારા સ્ટુડિયો પર પોતાના દાદા અને પોતાની દીદી સહિત અમારા સ્ટુડિયો પર પધારેલા છે. તો અહીંયા આવવાનું રીઝન બતાવો બેટા. તો પહેલા તો મને નહોતી ખબર, જો પહેલા જોડાયો તો 95% આવી શકે. વિદ્યાકુલમાં જો પહેલાથી જોડાઈ શકો તો પહેલાથી જ જોડાવવું જોઈએ. ઓકે, એ બહુ ફાયદો થશે. બેટા તને વિદ્યાકુલનો શું સપોર્ટ રહ્યો તારા એજ્યુકેશન? તો કોઈકનો ફોન આવે કે ઘરે બેસવા આવું તોય ના પાડી દેતા કે છોકરાને એક્ઝામ છે એમ. બેટા વિદ્યાકુલના કયા સર તારા ફેવરિટ સર? તહેવાર તો એવું છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે એમ આવવાનો તો છે જ, પણ પરીક્ષા તો પાછી નહીં આવે. તે આજે 10મા ધોરણમાં કરી છે એવી ભવિષ્યમાં 5-7 વર્ષ જ્યાં સુધી ભણવાનું થાય ત્યાં સુધી કન્સિસ્ટન્સી સાથે તું મહેનત કરીશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ વાત કરવાની છે એવા દીકરા કે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા એટલે કે માર્ચ 2024 નું જે હમણાં જ બોર્ડનું રિઝલ્ટ આવ્યું, આ બોર્ડની પરીક્ષામાં ખરેખર એમ જોઈએ તો ઝંડા ગાડી દીધા છે. હા વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારા ટકા લાવ્યો છે દીકરો. હા, અને આજે ખાસ અમારી વિદ્યાકુલના સ્ટુડિયો પર અમને ખાસ મળવા માટે આવ્યા છે, જેનું નામ સહિત આપણે ટકાવારી પૂછી અને પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ થ્રુ આઉટ ધ યર આ બાળકે કેટલી બધી મહેનત કરી છે અને આ બાળકની મહેનતમાંથી જો આપણે પણ શીખીએ તો ભવિષ્યમાં આપણે પણ ધારીએ એટલા ટકા અચૂક લાવી શકીએ તેમ છીએ. મારે વાત કરવી છે આ દંગલ દીકરાની. તો બટા તારું નામ, આખું નામ જણાવ પહેલા. ડોમડિયા ઉત્સવ રસિક. ડોમડિયા ઉત્સવ રસિકભાઈ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારા ટકા લાવ્યો છે. આપણે ખાસ એના મોઢેથી જાણીએ કે 10મા ધોરણની માર્ચ 2024 ની પરીક્ષામાં બટા તારે કેટલા ટકા આવ્યા છે? મારે 10મા ધોરણમાં 93% આવ્યો. 93%. અને ટોટલ 600 માંથી કેટલો સ્કોર થયો છે? 559. 559. વિદ્યાર્થી મિત્રો, આ સ્કોર પાર કરવા માટે ઘણી બધી મહેનતની જરૂર પડે છે. હું તો તમને કહું જ છું કે ભાઈ બહુ બધી મહેનત કરવી પડે. આજે આપણે ઉત્સવના મોઢેથી સાંભળીએ કે બેટા 10મા ધોરણમાં તારે જે આટલા સરસ ટકા આવ્યા છે એના માટે તે કઈ રીતે મહેનત કરી છે? આપણે સ્કૂલેથી છૂટીને બસ થોડીક વાર આરામ કરીએ, પછી આપણે હોમવર્ક કરવા મળવાનું, પછી આપણે વાંચન કરવા મળવાનું. અને બહુ આમ ફોન લઈને બેહી તો પછી મેળ ન આવે. ઓકે, એટલે કહેવાનો મતલબ એ છે કે દરરોજનું દરરોજ કામ કરવું જોઈએ કે 2-3 દિવસનું કામ ભેગું કરવાનું અને ચોથા દિવસે એક સામટું સવારથી સાંજ સુધી મહેનત કરીને કામ કરી લેવું જોઈએ? તો ચોથા દિવસે કરીએ તો 3 દિવસનું ભેગું જ ન થાય, ફટાફટ કરવું પડે એટલે એમાં કઈ ધ્યાન ન રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે 3 દિવસ ભૂખ્યા રહીને ચોથા દિવસે 3 દિવસનું ખાવાનું નક્કી કરીએ જે પોસિબલ નથી, એવી રીતે આપણા એજ્યુકેશનમાં પણ 3 દિવસનું વાંચવાનું બાકી રાખીને જો એવું વિચારતા હોઈએ કે ચોથા દિવસે આપણે વાંચીને બધું કમ્પ્લીટ કરશું, એ પોસિબલ નથી. એટલે ખાસ ઉત્સવના અનુભવમાંથી શીખવાનું છે કે જો દરરોજનું દરરોજ કામ કરવામાં આવે અને બીજું સમય પ્રમાણે નથી ચાલવાનું, જ્યાં સુધી કામ પૂરું નથી થતું ત્યાં સુધી બેસવાનું નથી. જો આવી રીતે કામ કરવામાં આવે ને તો અચૂક આપણે પણ ઉત્સવની જેમ 93%, 94% આવા અવશ્ય ટાર્ગેટ જે નક્કી કરીએ ટાર્ગેટ સુધી પહોંચી શકીએ છીએ. બટા મારે તને એ પૂછવું છે કે તું કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? ત્યારે જેબી ડાયમંડમાં અભ્યાસ. જેબી ડાયમંડ સ્કૂલના શિક્ષકોનો તારા એજ્યુકેશનમાં શું રોલ રહ્યો છે? શિક્ષકો એમ સારા હતા, નો સમજાય બધું કહેતા હતા. સરસ, એટલે શિક્ષકોની મહેનત હતી. એમ કહેવાય ને ભાઈ શિક્ષકો તો રથના સારથી કહેવાય, પુશઅપ આપે, શીખવશે, દોરવશે, જ્યાં અટવાશે ત્યાં શીખવાડશે. પણ ખરી મહેનત તો એમ કહેવાય કે ભાઈ ઉત્સવની છે. અને ખાસ સ્કૂલના શિક્ષકો, ઉત્સવની મહેનત, એના માતા પિતા, આજે ઉત્સવના દાદા પણ અને ઉત્સવની બહેન જે 12મા ધોરણમાં કોમર્સમાં અભ્યાસ કરે છે તે પણ આપણી સાથે જોડાયેલા છે. ઓકે, ઉત્સવને મારે પૂછવું છે કે બેટા તારે આજે કઈ રીતે અહીંયા આવવાનું થયું? આજે ખાસ પહેલા તમને જણાવી દઉં ફરીથી કે ઉત્સવ અમારી વિદ્યાકુલની સરદાણા જકાતનાકાની ઓફિસ પોતાના દાદા અને પોતાની દીદી સહિત અમારા સ્ટુડિયો પર પધારેલા છે. તો અહીંયા આવવાનું રીઝન બતાવો બેટા. હું વિદ્યાકુલમાં જોડાયો તો મને એમ થયું કે નહીં, આનાથી બહુ ફરક પડ્યો છે એમ. લાસ્ટ 3 મહિનાથી જ જોડાયો હતો પણ એટલો ફરક દેખાણો મને. તો મેં કીધું આ આપણે મળી આવી સાહેબને બધાને. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉત્સવ છે ને એક તમારા સુધી પહોંચવા માટેનું માધ્યમ છે. આજે વિદ્યાકુલમાં આપણે ઉત્સવના મોઢેથી જાણવું છે. ચાલો અમે તો કહીએ જ છીએ કે ભાઈ વિદ્યાકુલ, તમે મોબાઈલ છે તમારી પાસે, જો એનો સદુપયોગ કરવામાં આવે તો ખૂબ સારું એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ તમારા મોબાઈલમાં વિદ્યાકુલ સ્વરૂપે આવી શકે તેમ છે.
ઉત્સવના માધ્યમથી આપણે જાણીએ. બટ આ તને વિદ્યાકુલનો શું સપોર્ટ રહ્યો તારા એજ્યુકેશન? વિદ્યાકુલમાં કે લાસ્ટ 3 મહિનાથી હું જોડાયો હતો. તો પહેલા તો મને નહોતી ખબર, જો પહેલા જોડાયો તો હું 95% આવી સરસ. પણ પછી જોડાયો તો લાઈવ લેક્ચર જોતો હતો, જે ટિપ્સ આપે જે સર એ બધી હું કરતો. ઓકે. બેટા વિદ્યાકુલના કયા સર તારા ફેવરિટ સર છે? સાહિલ સર. સાહિલ સર, ગણિતના સાહિલ સર તારા ફેવરિટ સર છે. ઓકે બેટા, તારા માધ્યમથી મારે અહીંયા બીજા અનેક વિદ્યાર્થીઓ જોડાશે અને મારે કેવું છે કે તારે શું સલાહ આપવી છે અબાઉટ વિદ્યાકુલ? વિદ્યાકુલમાં જો પહેલાથી જોડાઈ શકો તો પહેલાથી જ જોડાવવું જોઈએ. ઓકે. એ બહુ ફાયદો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે વિદ્યાકુલ ગુજરાતની એકમાત્ર એવું એજ્યુકેશન પ્લેટફોર્મ છે જે ખૂબ નજીવા દરે ઘણા એવા વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે જે પૈસાના અભાવે અથવા તો એજ્યુકેશન સિસ્ટમના અભાવે એજ્યુકેશન નથી લઈ શકતા. આવા વિદ્યાર્થીઓ નજીવા ખર્ચે વિદ્યાકુલ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઈન ભણી શકે છે. ઓકે. તો બેટા અને વિદ્યાકુલમાં તને શું શું ફાયદો મળતો હતો? વિદ્યાકુલમાં તો તમારે જે જોઈએ એમ કે તમારે આ સોલ્વ કરવું છે તો આપણે સરને ફોન કરીને કહી શકીએ કે આ સોલ્વ કરી દો કે આ કરી દો, એનો આન્સર પણ તરત જ મળી જાય. તરત જ. ઓકે. ડાયરેક્ટલી તમને કહી દે કે આ સોલ્વ, કાંઈ ડાઉટ આપણને રહે જ નહીં એમ. વાહ. હવે બેટા મારે પૂછવું છે કે ભાઈ આજે કેવું છે, બોર્ડની પરીક્ષા હોય ને તો માત્ર એમ કહીએ કે ઉત્સવ એટલે કે તારી પરીક્ષા નથી હોતી. બોર્ડની પરીક્ષા એટલે આપણા પરિવારની, તારી પોતાની અને શિક્ષકોની, સ્કૂલના શિક્ષકોની બધાની પરીક્ષા હોય છે, હે ને? બોર્ડનું વર્ષ કઈ તારા એકનું, હા તું બોર્ડની પરીક્ષા દેવા માટે અવશ્ય જાશો, પેપર તું લખીશ, પણ પરીક્ષા તારા એકની નથી. એટલે મારે પૂછવું છે કે તારા જે ફેમિલી છે, જેમ કે અહીંયા દાદા છે, દીદી છે, ઘરે મમ્મી પપ્પા છે, એનો રોલ શું હતો તારા એજ્યુકેશન? ઘરે તો આપણે જોઈએ પેરેન્ટ્સ તો કોઈકનો ફોન આવે કે ઘરે બેસવા આવું તોય ના પાડી દેતા કે છોકરાની એક્ઝામ છે એમ. એવું ઘણા ટાઈમ થા લાગતું હતું અને મારા ઉપર વધારે ધ્યાન દેતા. ઓકે. કે છોકરો ભણે છે કે આમ. ઓકે. અને મારે એ પણ મારા વિદ્યાર્થી મિત્રોને જણાવવું છે કે ભાઈ 10મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, આવી મહત્વની જીવન કહેવાય લાઈફ ટર્નિંગ પોઈન્ટની બોર્ડની પરીક્ષા હોય ત્યારે તહેવારોનું આપણા જીવનમાં શું મહત્વ હોવું જોઈએ? તહેવાર તો એવું છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે એમ આવવાનો તો છે જ, પણ પરીક્ષા તો પાછી નહીં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એ છે કે સેક્રિફાઈસ અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું ને આ બહુ જરૂરી છે. કારણ કે આપણા જે તહેવારો છે ઓલરેડી આપણે ભૂતકાળમાં પણ ઉજવી ચૂક્યા છીએ અને કદાચ એક વર્ષ ન પણ ઉજવીએ તો આવતા વર્ષે આ બધા તહેવારો આવવાના છે, પણ ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા વારંવાર આવતી નથી. ઓકે, તો આજે ઉત્સવ આપણા સ્ટુડિયો પર આવ્યો છે અને એનો ખરેખર ખૂબ આનંદ છે કે સામેથી ઉત્સવને એવી લાગણી થઈ કે સ્ટુડિયો પર જઈએ અને સરને મળીએ. તો ઉત્સવ બટા તું તારી ભવિષ્યની કારકિર્દી ખૂબ સારી રીતે બનાય અને એઝ અ ટીચર હું તને એક એવી સલાહ આપવા માંગુ છું કે જેવી મહેનત તે આજે 10મા ધોરણમાં કરી છે એવી ભવિષ્યમાં 5-7 વર્ષ જ્યાં સુધી ભણવાનું થાય ત્યાં સુધી કન્સિસ્ટન્સી સાથે તું મહેનત કરીશ અને તારા ભવિષ્યના કરિયર ઓરિએન્ટેડ તું ચાલીશ એવી હું તમને શુભેચ્છા પાઠવું છું અને આ ઇન્ટરવ્યુને આપણે એન્ડ આપીએ છીએ.